હવે મિત્રો એક ભાઈએ ખુલ્લેઆમ ગોપાલભાઈ ઇટાલિયાને કોલ કરીને શું કહ્યું છે આગળ તમને એક જ મિનિટની અંદર એ કોલ રેકોર્ડિંગ સંભળાવવા જઈ રહ્યો છું। પણ એની પહેલા ભાઈઓ તમને લોકોને ખબર છે કે આજે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા જે પોતે મિત્રો વાત કીધો રેકોર્ડ બનાવી દીધો છે અને મિત્રો વાત કીધો વિસાવદરની અંદર પોતે ભાઈ જીત મેળવી છે। હવે આના અંદર મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા ઘણા ટાઈમથી સરસામાં છે। સરસામાં રહેવાનું ખાસ કારણ તો તે પોતે આમ આદમી પાર્ટી તરફથી મિત્રો લડી રહ્યા હતા। સામે તેમની સામે મિત્રો વાત કીધો ભાજપના નેતા કિરીટભાઈ પટેલ હતા। હવે આના અંદર મિત્રો વાત કીધો કોલ રેકોર્ડિંગ જે વાયરલ થયું છે એ કોલ રેકોર્ડિંગ તમને બધા લોકોને હું સંભળાવું તો મિત્રો તમને લોકોને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયાએ થોડું ઘણું મિત્રો વાત કીધો કથાકારો વિશે કહ્યું હતું। સાથે મિત્રો ઘણા બધા લોકોને એવું લાગી રહ્યું હતું કે આ વિરોધ કરે છે, ધર્મ વિરોધી છે। તો મિત્રો વાત કીધો ત્યારબાદ એક ભાઈ તેને કોલ કરીને મિત્રો કહે છે, સૌથી પહેલા તો તમે બધા લોકો આ કોલ રેકોર્ડિંગ સાંભળો। હેલો, બોલો। હે ગોપાલભાઈ ઇટાલિયા કોણ બોલો છો? અને કથાકાર બોલું છું। તમે શું મને બધું આ કર્યું હતું, કથાકાર આમને તેમને બધું શું છે યાર? શું નામ છે તમારું? યોગેશભાઈ ઓઝા। બોલો યોગેશભાઈ। આ તમને યોગ્ય નથી, તમે ભોજનનો વિરોધ કરો, તમને ખબર છે? તો શ્રાપ આપી દો, બીજું હું અજગર થઈ જાવ એવો। ગામ મારે સુરતમાં રહો છો? સુરત એટલે તો હું અત્યારે ગામડે જ છું, આવી જાવ। કયું ગામ તમારું? ટીંડી। ટીંડી કયું ભાડા? હા, સુરતમાં કઈક રહેશો નહીં? સુરત નથી રહેતો। હા, એટલે હું સુરત રહું। હું અત્યારે અહીંયા ટીંડી છું, ટીંડી મારું ગામ છે અને ગમે ત્યારે આવો ફોન કરીને મોસ્ટ વેલકમ, અને નો ફોન કરો તો વેલકમ। હવે સૌથી પહેલા તો આ કોલ રેકોર્ડિંગ આપણી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી, પરંતુ ભાઈઓ તમને લોકોને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયા જે આજે પોતે મિત્રો વાત કીધો વિશ્વ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે। વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જે પોતે જીત મેળવી છે ને, જે આ મિત્રો વાત કીધો કિરીટભાઈ પટેલને પણ મિત્રો વાત કીધો હરાવ્યા છે ને, આની અંદર મિત્રો વાત કીધો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો 2 રાઉન્ડની અંદર કિરીટભાઈ પટેલ પોતે મિત્રો આગળ હતા। વિસાવદરની અંદર આજે મિત્રો જે ચૂંટણી હતી ને આની અંદર 2 રાઉન્ડની અંદર ગોપાલભાઈ ઇટાલિયા છે એ આગળ હતા, સોરી પાછળ હતા, અને મિત્રો વાત કીધું જે ભાજપના નેતા છે ને કિરીટભાઈ પટેલ તે આગળ હતા। ત્યારબાદ થાય છે એવું 7-8 રાઉન્ડ થી પછી મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા લીડ બનાવતા જાય છે। આની અંદર મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા આગળ રહેતા જાય છે અને છેલ્લે મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા 21 રાઉન્ડની અંદર 17 થી 18 થી 19,000 મતથી જીત્યા છે। જે આ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો વાત કીધો રેકોર્ડ બનાવી દે છે। પોતે મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે જે રીતે મિત્રો આમ આદમી પાર્ટીમાંથી મિત્રો આવી રહ્યા હતા, આમ આદમી પાર્ટી માટે મિત્રો વાત કીધો જો ટિકિટ મળે અને જો મિત્રો વાત કીધો ગુજરાતની અંદર અને જો ભાઈ એમ કીધો ભાજપની સામે આપણે જીતવું હોય ને, આ સૌથી મોટો મિત્રો રેકોર્ડ કહેવાય। આ નાનામાંના ખેલ નથી। ભાજપ જે મિત્રો વાત કીધો પાર્ટી બની છે ને ગુજરાતની અંદર પીએમ મોદી સાહેબ, જે આ મિત્રો વાત કીધો ગુજરાતના મુખ્યમંત્રી થી લઈને વડાપ્રધાન સુધી મોદી સાહેબે જે પાર્ટીને મિત્રો વાત કીધો સપોર્ટ કરતા હોય અને ગુજરાતની અંદર પીએમ મોદી સાહેબ હોય તો મિત્રો ભાજપ મોટું કહેવાય ને ભાઈ। ભાજપની ટિકિટ મિત્રો વાત કીધો મેળવી આસાન નથી અને મિત્રો વાત કીધો આમ આદમી પાર્ટીની ટિકિટ સાથે મિત્રો જીતવું એ પણ આસાન બિલકુલ નથી। ગુજરાતની અંદર શેતોભાઈ વસાવા જે પોતે મિત્રો વાત કીધો ભરૂચની અંદર તેમની સામે જ મનસુખભાઈ વસાવા જે પોતે મિત્રો લડી રહ્યા હતા, આની અંદર મિત્રો વાત કીધો શેતોભાઈ વસાવાને હાર મળી હતી અને પોતે અત્યારે તો ભાઈ નર્મદાના મિત્રો વાત કીધો ધારાસભ્ય છે એવું કંઈક છે ભાઈ। પરંતુ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા હવે ભાઈ વિસાવદરની અંદર એમએલએ બની ગયા છે। વિસાવદરની અંદર એમએલએ બની ગયા છે। ગોપાલભાઈ ઇટાલિયા પોતે મિત્રો વાત કીધો સુરતની અંદર હારીને આવે છે ભાઈ। જે આ મિત્રો વાત કીધો સુરતમાંથી ગોપાલભાઈ ઇટાલિયા હાર્યા બાદ વિસાવદરની અંદર તેને ટિકિટ મળે છે। સૌ પ્રથમ મિત્રો વાત કીધો વિસાવદરની અંદર ઉમેદવારનું નામ જાહેર થનાર ગોપાલભાઈ ઇટાલિયા હતા। તેને મિત્રો 2 મહિના પ્રસાર પણ કર્યો છે। આ પ્રસારની અંદર ખેડૂત લોકોની મિત્રો વાત કીધો બધી જ ભાઈ જે આ મિત્રો વાત કીધો મનની અંદર જે પણ દુઃખ હોય ને બધું તેને મિત્રો જાણ્યું છે। પોતે મિત્રો વાત કીધો ખેડૂત કે તો પણ ખોટું નથી, તેને હીરા પણ ઘસી લીધા છે ને વકીલ પણ છે ને પોલીસ પણ બધું કામ કરી લીધું હોય ગોપાલભાઈ ઇટાલિયા। જે આ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા ક્યાંથી આવે છે એ તમને લોકોને કહું ને, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના એક નાનકડા ગામમાંથી મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા આવે છે। પોતે મિત્રો વાત કીધો પાટીદાર સમાજ, જે આ મિત્રો વાત કીધો પાટીદાર સમાજના વધારેમાં વધારે મિત્રો વાત કીધો વોટ મળ્યા છે આ વખતે વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને। ખાસ કરીને મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા તમને લોકોને ખબર છે કે ઘણા ટાઈમથી સરસામાં છે, સરસામાં રહેવાનું ખાસ કરતો તેમની સામે જુનાગઢથી કિરીટભાઈ પટેલને જે ટિકિટ મળી હતી ભાજપની અંદર, આની અંદર મિત્રો વાત કીધો ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે ભાજપની અંદર ગોપાલભાઈ ઇટાલિયા છે ને
એ મિત્રો વાત કરી તો તેને ભાઈ એમ કીધું ગોપાલભાઈ ઇટાલિયા છે ને એ મિત્રો આમ આદમી પાર્ટીના હતા તે મિત્રો વાત કીધું હારશે ને ભાજપના જે મિત્રો નેતા છે ને કીર્તિભાઈ પટેલ તે મિત્રો જીતવાના હતા. હવે આ ત્રણેયની અંદર કોંગ્રેસનું તો ક્યાંય નામ જ ના આવ્યું. કોંગ્રેસે ઓલરેડી ચૂંટણી મિત્રો વાત કીધું જે રિઝલ્ટ જાહેર થયું ને એની પહેલાથી જ ભાઈ કોંગ્રેસે હાર માની લીધી. કંઈક મિત્રો 5 થી 6 હજાર વોટ હતા અને મિત્રો વાત કીધું 61-62 હજાર એવા કંઈક મિત્રો વાત કીધું ગોપાલભાઈ ઇટાલિયાના હતા અને મિત્રો વાત કીધું 58,000 એવું કંઈક મિત્રો વાત કીધું જે આપણે ગોપાલભાઈ ઇટાલિયા છે તેના વિરોધી જે આ મિત્રો વાત કીધું જે આપણા ભાજપના નેતા છે કિરીટભાઈ પટેલ તેના હતા. આ આંકડાની અંદર મિત્રો વાત કીધું થોડી ઘણી ભૂલ પડી શકે છે કારણ કે મિત્રો વાત કીધું સ્પષ્ટ હજી સુધી જાણકારી મળી નથી. પરંતુ ગોપાલભાઈ ઇટાલિયા જે જીત્યા છે ને મોટી લીડથી જીત્યા છે ને તેનો રેકોર્ડ બનાવી દીધો છે. ખાસ કરીને મિત્રો વાત કીધું ગોપાલભાઈ ઇટાલિયા પોતે મિત્રો વાત કીધું હવે વિસાવદરની અંદર લોકો ગરીબ લોકોના દિલમાં મિત્રો રાજ કરી રહ્યા છે. ગોપાલભાઈ ઇટાલિયા એવું કહ્યું હતું કે પેરિસની અંદર મારે ગોપાલભાઈ ઇટાલિયા એવું કહ્યું હતું કે વિસાવદનને મારે પેરિસ બનાવવું છે, રોડ રસ્તા બનાવી દેવા છે. તો હવે મિત્રો આપણે આવનારા ટાઈમની અંદર જોવાનું રહેશે કે શું ગોપાલભાઈ ઇટાલિયા કામ કરે છે એ ખરેખર લોકોને ગમે છે કે પછી મિત્રો વાત કીધું લોકો તેના નિરાશ થાય છે. મને તો નથી લાગતું કે નિરાશ થશે અને ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા સારું એવું કામ કરશે અને ભાઈ કરશે અને ભાઈ કરવાના જ છે. એનું ખાસ કારણ તો આમ આદમી પાર્ટીના નેતા ચેતોભાઈ વસાવા પણ મિત્રો વાત કીધું સપોર્ટ કર્યો છે આપણા ગોપાલભાઈ ઇટાલિયાને. હવે મિત્રો વાત કીધું ચેતોભાઈ વસાવા પોતે આદિવાસી સમાજના નેતા છે જે મિત્રો વાત કીધું સારું એવું કામ કરે છે, પોલીસ સામે પણ લડી જાય છે. ગોપાલભાઈ ઇટાલિયા જે આ મિત્રો વાત કીધું એ પણ એક લીડર અને મિત્રો વાત કીધું એક સારા એવા નેતા છે. હવે આમની અંદર મિત્રો વાત કીધું થાય છે એવું હવે આ વખતે વિસાવદરની અંદર જે ચૂંટણીમાં જે મિત્રો આપણા જીત્યા છે ગોપાલભાઈ ઇટાલિયા હવે 2027ની અંદર અને વિધાનસભાની અંદર મિત્રો વાત કીધું ગોપાલભાઈ ઇટાલિયા બૂમ પડાવવાના છે. આ જોયા જેવું થવાનું છે ગુજરાતની અંદર. હવે વિધાનસભાની ચૂંટણી જે મિત્રો અત્યારે હતી હવે વિધાનસભાની અંદર બૂમ પડાવવાના છે. એ માટે મિત્રો વાત કીધું લાઈવ કવરેજ તો મિત્રો ત્યાંનું નથી પણ પરંતુ આપણને ખબર પડશે કે ગોપાલભાઈ ઇટાલિયા જે બોલે છે ને એ લોકોના દિલની અંદર મિત્રો વાત કીધું એક સારી એવી મિત્રો વાત કીધું જગ્યા બનાવીને બોલે છે. ખાસ કરીને ગોપાલભાઈ ઇટાલિયા માટે મિત્રો આ વિડીયોને બંને એટલું શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ઓલરેડી ભૂલવાનું નથી કારણ કે ભાઈ આપણી યુટ્યુબ ચેનલ આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો તમારા માટે હું લાવતો હોઉં છું. બાકી ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે જ્યાં ક્લિપ આગળ જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું એ મિત્રો ભાજપનો વ્યક્તિ છે તો ભાઈ એવું નથી ભાઈ. ઘણા બધા લોકો કહેતા હતા એ માટે મેં ટાઇટલ પણ માર્યું છે પરંતુ મિત્રો વાત કીધું ગોર મહારાજ છે ને તે કહી રહ્યા છે કે ભાઈ અમારે કથા કરીએ છીએ તો કેમ આવું કહ્યા છે મિત્રો વાત કીધું ગોપાલભાઈ ઇટાલિયા પોતે મિત્રો તેના મંતવ્ય પ્રમાણે એવું બોલ્યા છે. હવે આના વાતથી તમે સહમત હોય તો કમેન્ટ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ભૂલવાનું નથી કારણ કે હજી તો શરૂઆત છે, આગળ આપણે જવાનું રહેશે. ઘણા બધા લોકો કહેતા હતા ને ગોપાલભાઈ ઇટાલિયા હારે છે તો ભાઈ હારેતા નથી. એક બાપુએ તો એવું કહ્યું હતું ગોપાલભાઈ ઇટાલિયા 10,000 વોટથી હારે છે તો જો તે જીતશે તો હું મારી ઝટા કાપી નાખીશ એવું પણ બાપુએ કહ્યું હતું. હવે બાપુ ખરાર છે ત્યારે મિત્રો કાંઈ પણ વિડીયો આવતા નહોતા પરંતુ મિત્રો જેવા જ આવશે તમારા સમક્ષ હું લાવવાનું છે. વિડીયોને બંને એટલું શેર કરી સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં. આજના વિડીયોમાં ત્યાં લઈ આપણે એક નવા વિડીયો મળીએ.